Good afternoon, everyone. BJ Medical College and Civil Hospital Ahmedabad welcomes all the participants for today's RDLS session. Today's topic is comprehensive guidelines on viral load testing in PLHIV under NACP. This RDLS session is in reference to the NACO OM dated 2nd May on the same topic. Today's speaker is Dr. Shivani Patel. Dr. Shivani Patel ma'am is working as the professor with the Department of Medicine at BJ Medical College and Civil Hospital Ahmedabad. We welcome you, ma'am, for today's session and request you to start the session. Thank you, Shweta, and a very good afternoon to all of you. I can see some 15 participants till now. તો આ સેશન આપણે ગુજરાતી ઇંગ્લિશ મિક્સ લઈશું અને it is about comprehensive guidance on viral load testing in PLHIV under NACP. અત્યાર સુધીમાં તમારી ટ્રેનિંગ્સ પણ થઈ હશે અને તમે પ્રેક્ટિસ પણ કરતા હશો જે બી ART સેન્ટર કે લિંક ART સેન્ટર પર તમે હો. તો વાયરલ લોડ ટેસ્ટિંગ આ ડે ટુ ડે વસ્તુ છે અને એને લઈને ઘણા બધા પ્રશ્નો રહેતા હતા કે ક્યારે કરાવવું, કયા પેશન્ટનું કરાવવું, ક્યારે રિપીટ કરવું. તો એ બધાને લઈને આપણા નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામમાંથી જેમ કહ્યું એમ બીજી મેના એક ઓફિસ મેમોરેન્ડમ આવ્યું છે અને જેમાં કોમ્પ્રિહેન્સિવ ગાઈડન્સ આપવામાં આવી છે કે શું કરવું પેશન્ટ આપણી પાસે હોય એન્ટી રિટ્રોવાયરલ થેરપી પર હોય તો એનું વાયરલ લોડ ટેસ્ટિંગ ક્યારે કરવું, એના ઇન્ટરપ્રિટેશન પછી આગળ શી રીતે વધવું, જે પણ આ બધા પ્રશ્નો રહેતા હતા એના જવાબના ભાગરૂપે આ ઓફિસ મેમોરેન્ડમ અને આ નવી કોમ્પ્રિહેન્સિવ ગાઈડન્સ આવેલી છે. એટલે એને લઈને તમારા મનમાં જે પણ પ્રશ્નો રહેતા હતા એના જવાબ આ સેશનમાં મળશે. એ સાથે આપણે આ સેશન ચાલુ કરીએ છીએ. તો આ ઓફિસ મેમોરેન્ડમ છે જે બધા ART સેન્ટર્સ પર મળી ગયું હશે આઈ પ્રિઝ્યુમ, અને જે બધા ફોલો પણ હવે કરતા હશે અને છતાં એની ગાઈડલાઇન્સને લઈને આપણે આ સેશનમાં ચર્ચા કરીશું. તો આ જે અપડેટેડ આલ્ગોરિધમ છે તમે અહીંયા જોઈ શકો છો કે જે આપણે પહેલાનો આલ્ગોરિધમ હતો એમાં થોડીક વસ્તુઓ વધારે સરળ રીતે સમજાવવામાં આવી છે. તો વાયરલ લોડ કાઉન્ટ આપણે શેડ્યુલ્ડ ડ્યુરેશન બધાને ખબર છે કે વાયરલ લોડ ટેસ્ટિંગ ક્યારે કરવું અને જ્યારે પેશન્ટનું વાયરલ લોડ ટેસ્ટિંગ કરવામાં આવે જ્યારે આપણી પાસે રિઝલ્ટ આવી જાય અને વાયરલ લોડ કાઉન્ટ જો 1000 કોપીઝ પર ml થી ઓછો હોય બરાબર તો એને સપ્રેસ્ડ વાયરલ લોડ કહેવાય છે. વાયરલ સપ્રેશન નામ આપવામાં આવ્યું છે કે લેસ ધેન 1000 કોપીઝ છે એનો મતલબ એ કે પેશન્ટની જે દવા ચાલી રહી છે અને એમાં જે વાયરલ સપ્રેશન છે આપણે અચીવ કર્યું છે. તો એની અંદર આપણે જે પણ એની રેજિમેન છે એન્ટી રિટ્રોવાયરલ થેરપીની એ ચાલુ રાખવાની અને એનું જે રૂટીન મોનિટરિંગ ટેસ્ટિંગ હોય એ ચાલુ રાખવાનું. હવે આ દર્દીને જો વાયરલ લોડ ટેસ્ટ કરવામાં આવ્યો અને એનો રિઝલ્ટમાં 1000 કોપીઝ પર ml થી વધારે વાયરલ લોડ ડિટેક્ટ થયો તો શું કરવું? તો એક વસ્તુ છે જે આપણે કરીએ છીએ that is enhanced adherence counseling. વાયરલ લોડ 1000 કોપીઝ થી વધારે છે that means that is unsuppressed viral load, that is વાયરલ સપ્રેશન આપણે અચીવ નથી કરી શક્યા. તો એના શું કારણો હોઈ શકે બરાબર? તો એના કારણોમાં બે વસ્તુ હોઈ શકે. કાં તો દર્દી એની દવા બરાબર નથી લેતા અને જેના કારણે આપણે જે રિઝલ્ટની અપેક્ષા રાખીએ છીએ તે નથી મળી રહ્યું, અથવા તો જો દર્દી બરાબર અડિયરન્સ સાથે એ દવા લઈ રહ્યા છે અને છતાં પણ વાયરલ સપ્રેશન અચીવ નથી થઈ રહ્યું તો એનો મતલબ એ છે કે દવા ક્યાંક ફેલ થાય છે બરાબર? તો આ બે જે બી પોસિબિલિટીઝ છે એને ધ્યાનમાં રાખી
અને કાઉન્સેલરે પેશન્ટનો રિપોર્ટ આવ્યો, બરાબર, તો કાઉન્સેલરે શું કરવાનું રહેશે કે એનહેન્સ્ડ અઢિયરન્સ કાઉન્સેલિંગ આપવાનું રહેશે. એને EAC 1 કહેવામાં આવે છે. 3 મહિના માટે એનહેન્સ્ડ અઢિયરન્સ કાઉન્સેલિંગ. હવે અઢિયરન્સ કાઉન્સેલિંગ વખતે શું કરતા હોઈએ છે કે patient came any adherence should be more than 95%. So why that patient is not able to maintain that adherence? એ પ્રશ્ન છે. એ પ્રશ્નના મૂળ સુધી જવાનું છે અને એ પ્રશ્નના મૂળ સુધી જઈ અને એનું સોલ્યુશન ઓફર કરવાનું છે. ખાલી આપણે પ્રશ્નોત્તરીથી વાતચીત કરીને કેમ નથી અડેર કરી શકતા ત્યાં વાત પતી નથી જતી, પણ એના શું સોલ્યુશન હોઈ શકે, આપણે દર્દીને કેવી રીતના એ અડેરન્સ અચીવ કરી શકે, એમાં કેવી રીતના મદદ થઈ શકે એ કરવાનું છે. એટલે કોમ્પ્રિહેન્સિવ જે કાઉન્સેલિંગ છે એને એનહેન્સ્ડ અઢિયરન્સ કાઉન્સેલિંગ કહેવામાં આવે છે, જેને EAC 1 એટલે 3 મહિના માટે કાઉન્સેલર દ્વારા કરવામાં આવે. હવે આ જે નવી ગાઈડન્સ આવી છે એમાં એકલા કાઉન્સેલરનો રોલ નથી. જે ART MO છે કે SMO છે એનો રોલ પણ પહેલેથી જ આવશે, બરાબર. તો એનહેન્સ્ડ અઢિયરન્સ કાઉન્સેલિંગ કર્યા પછી ધારો કે અઢિયરન્સ મોર દેન 95% અચીવ થઈ ગઈ છે પેશન્ટની 3 મહિના માટે. એવું નહીં કે એક જ મહિનામાં 95% છે, બીજા 2 મહિનામાં 92% છે, એવું ના ચાલે. 3 મહિના તમે એનહેન્સ્ડ અઢિયરન્સ કાઉન્સેલિંગ કર્યું પેશન્ટનું અને એના પછી 3 મહિનામાં એની અઢિયરન્સ મોર દેન 95% છે, તો ફરીથી 3 મહિનાના અંતે આપણે વાયરલ લોડ ટેસ્ટિંગ કરીશું. જો વાયરલ લોડ કાઉન્ટ લેસ દેન 1000 કોપીઝ એટલે કે વાયરલ સપ્રેશન અચીવ થાય તો એની એ રેજિમેન્ટ ચાલુ રાખવાની છે. પણ જો એના પછી બી 95% અડેરન્સ 3 મહિના સુધી રહ્યા પછી બી વાયરલ લોડ કોપીઝ મોર દેન 1000 ml હોય તો આ પેશન્ટને 1000 કોપીઝ પર ml હોય તો આ પેશન્ટને સાસેપમાં રેફર કરવાનું છે. હવે આ જે ડાબી બાજુનું તમે જોઈ રહ્યા છો કે 3 મહિનાના એનહેન્સ્ડ અડેરન્સ કાઉન્સેલિંગ પછી પણ પેશન્ટનું અડેરન્સ 95% નથી રહેતું, તો શું કરવું? તો then you have to start enhanced adherence counseling 2. એટલે બીજા 3 મહિના આપણે પેશન્ટને હજી તક આપીએ છીએ. તો એના માટે જે પહેલા કાઉન્સેલિંગ કર્યું હોય 3 મહિના માટે એના સિવાયના કાઉન્સેલર અને અંડર ડાયરેક્ટ સુપરવિઝન ઓફ એમઓ. આમાં એમઓ નું ઇન્વોલ્વમેન્ટ મેં જેમ કહ્યું એમ રહેશે જ. એકલા કાઉન્સેલરની જવાબદારી નથી. એકચ્યુઅલી કાઉન્સેલિંગ તો છેકથી છેક બધાની જવાબદારી રહે છે. ઇટ ઇઝ અ ટીમ વર્ક, બરાબર. આપણે જે બી એન્ટી રિટ્રોવાયરલ થેરેપી પેશન્ટને ચાલે છે એના સાથે પેશન્ટનું અડહેરન્સ મોર દેન 95% રહે અને એનું વાયરલ સપ્રેશન અચીવ થાય એટલે કે લેસ દેન 1000 કોપીઝ પર ml રહે, એવો આપણો ગોલ છે, બરાબર. તો બીજા 3 મહિના માટે એનહેન્સ્ડ અડહેરન્સ કાઉન્સેલિંગ વિથ અ ડિફરન્ટ કાઉન્સેલર અને એમઓના સુપરવિઝન હેઠળ કરી અને પછી વાયરલ લોડ ટેસ્ટિંગ ફરીથી કરવાનું છે. અને જો વાયરલ લોડ કાઉન્ટ લેસ દેન 1000 કોપીઝ પર ml હોય તો એની એ રેજિમેન્ટ કન્ટિન્યુ કરવાની છે, રૂટીન મોનિટરિંગ કરવાનું છે. અને જો મોર દેન 1000 કોપીઝ પર ml હોય તો એનું સાસેપ રેફરલ કરવાનું છે. આ બહુ જ સિમ્પ્લિફાઈડ આલ્ગોરિધમ છે. બધાએ ધ્યાનપૂર્વક આ જોઈ સમજી અને એ પ્રમાણે કરવાનું છે. કારણ કે જો બે વસ્તુ છે કે એક તો આપણે અનડ્યુલી પેશન્ટની રેજિમેન્ટ ચેન્જ કરવા નથી માંગતા કે પેશન્ટની રેજિમેન્ટ આપણે ધારો કે મોર દેન 1000 કોપીઝ પર ml નો રિપોર્ટ જોઈને આપણે તરત ચેન્જ કરી દઈએ, પણ જો એનું એડહેરન્સ જ ના હોય તો નવી રેજિમેન્ટ બી ડિફોલ્ટ કરવાના છે. અને ફર્સ્ટ લાઈન, સેકન્ડ લાઈન ને થર્ડ લાઈન એના પછી આપણી પાસે પેશન્ટ માટે કોઈ દવાના ઓપ્શન રહેતા નથી. એટલે એક અનડ્યુલી આપણે નવી રેજિમેન્ટ પર ચાલુ બી નથી કરી દેવું પેશન્ટને, અને બીજી બાજુ આ બે ધારી તલવાર છે કે બીજી બાજુ આપણે અનનેસેસરીલી એનું ટ્રીટમેન્ટ ફેલિયર જો હોય તો આપણે અનનેસેસરીલી ડિલે પણ નથી કરવું ટુ સ્વિચ ધ રેજિમેન્ટ. એટલે આ બે ધારી તલવાર ઉપર આપણે ચાલી રહ્યા છે ત્યારે બહુ જ સમજદારીપૂર્વક આપણે આગળ વધવાનું છે.
તો આઈ હોપ કે યુ ઓલ હેવ અન્ડરસ્ટુડ. તો મેઇન પર્પઝ ઓફ વાયરલ લોડ ટેસ્ટિંગ શું છે, આનો જવાબ તમે ચેટ બોક્સમાં આપી શકો છો. मैम हमने ई पोल वैसे डाला है, वी कैन અચ્છા, ઓકે. also. किरण sir, thank you. Participants are requested to please click on the answers. આ પ્રશ્નના જવાબમાં જે ઓપ્શન્સ આપ્યા છે એમાંથી તમને જે લાગતું હોય એ ટિક કરી શકો. ઓકે, સો 67% સાચો જવાબ આપ્યો છે કે ટુ અન્ડરસ્ટેન્ડ રિસ્પોન્સ ટુ ટ્રીટમેન્ટ. હવે આપણે જોઈએ કે પહેલા જ્યારે વાયરલ લોડ ટેસ્ટિંગ નહોતું તો આપણે પેશન્ટને ઓકે વિલ ગો ઓન ટુ નેક્સ્ટ એન્ડ સો વિલ ગો ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. કે જ્યારે વાયરલ લોડ ટેસ્ટિંગ નહોતું થતું ત્યારે આપણે એન્ટી રિટ્રોવાયરલ થેરાપી આપતા અને CD4 મોનિટરિંગ કરતા, બરાબર. તો હવે જ્યારે આપણે વાયરલ લોડ ટેસ્ટિંગ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે તો એ આપણને પેશન્ટમાં જે આપણે દવા આપીએ છીએ એન્ટી રિટ્રોવાયરલ થેરાપી, એનો રિસ્પોન્સ વાયરલ સપ્રેશન પર કેવો આવે છે, કેવી રીતના પેશન્ટ ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ કરે છે તે સમજવામાં વધારે ઉપયોગી છે. CD4 થી આપણે પેશન્ટની ક્લિનિકલ કન્ડિશન પ્રિડિક્ટ કરી શકીએ કે પેશન્ટને ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન થશે નહીં થાય, પણ દવાની ડાયરેક્ટ અસર વાયરસ પર કેવી છે બોડીમાં, એનો રિસ્પોન્સ ટ્રીટમેન્ટનો કેવો છે તે આપણને વાયરલ લોડ ટેસ્ટિંગથી ખબર પડે છે. સો બધા જ PLHIV એટલે HIV ઇન્ક્લુડિંગ HIV 1 and 2 કો-ઇન્ફેક્ટેડ પેશન્ટ્સ હોય જે એન્ટી રિટ્રોવાયરલ થેરાપી પર એટલીસ્ટ 6 મંથ્સથી હોય, બરાબર. આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરી પેશન્ટની 6 મહિના થયા, એ બધાને વાયરલ લોડ ટેસ્ટિંગથી મોનિટર કરવામાં આવે છે. HIV 2 ઇન્ફેક્શન, ખાલી HIV 2 ઇન્ફેક્શન હોય તો એના માટે આપણા પ્રોગ્રામમાં હજી વાયરલ લોડ ટેસ્ટિંગ નથી, એનું મોનિટરિંગ આપણે CD4 થી કરીશું. એટલે આ સમજી લો કે પેશન્ટને ફક્ત HIV 1 ઇન્ફેક્શન હોય અથવા HIV 1 and 2 કો-ઇન્ફેક્ટેડ પેશન્ટ્સ હોય તો તેનું મોનિટરિંગ વાયરલ લોડ ટેસ્ટિંગથી કરવામાં આવે. ઇનિશિએશન ઓફ ટ્રીટમેન્ટથી લઈ અને 6 મહિના થયા હોય એવા તમામ પેશન્ટનું વાયરલ લોડ ટેસ્ટિંગ કરવું જરૂરી છે અને એને પ્રાયોરિટાઇઝ કરવું બી જરૂરી છે. ઓકે, સો આ પોલમાં તમારો જવાબ તમે પોલ દ્વારા આપી શકો છો કે વોટ ઇઝ ધ ફ્રીક્વન્સી ઓફ વાયરલ લોડ ટેસ્ટિંગ અમોંગ PLHIV ઓન ફર્સ્ટ લાઇન ART. ફર્સ્ટ લાઇન ART પરના પેશન્ટને કેટલું ફ્રીક્વન્ટલી વાયરલ લોડ ટેસ્ટિંગ કરવામાં આવવું જોઈએ. સો વી ગોટ we've got the response. Okay, at 6 months and 4. So all the patients જે ફર્સ્ટ લાઇન પર છે, ફર્સ્ટ લાઇન એન્ટી રિટ્રોવાયરલ થેરાપી છે, એનું પ્રથમ ટેસ્ટિંગ 6 મહિને કરવાનું છે, એના પછી 12 મહિને કરવાનું છે અને પછી દર 12 મહિને એ પેશન્ટ્સનું વાયરલ લોડ ટેસ્ટિંગ કરવાનું છે જે ફર્સ્ટ લાઇન પર છે. ઓકે, ફર્સ્ટ લાઇન એન્ટી રિટ્રોવાયરલ થેરાપીના પેશન્ટ્સનું પ્રથમ 6 મહિના પછી, એના પછી વર્ષ પછી અને એના પછી દર વર્ષે, એવી રીતના દર 12 મહિને આપણે વાયરલ લોડ ટેસ્ટિંગ કરીશું. નેક્સ્ટ, what is the scheduled frequency of viral load testing in PLHIV on second and third line ART? Second and third line ART પર patient હોય એનું viral load testing આપણે કેટલું frequently કરીએ છીએ? You can answer. Okay, so
these patients જે સેકન્ડ અને થર્ડ લાઇન પર છે એમનું વાયરલ લોડ ટેસ્ટિંગ દર 6 મહિને કરવાનું રહેશે. એટલે આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર કે જે ફર્સ્ટ લાઇન પર પેશન્ટ હોય એનું પ્રથમ વાયરલ લોડ ટેસ્ટિંગ 6 મહિને, પછી 12 મહિનાના અંતે અને પછી દર વર્ષે કરવાનું રહેશે. જ્યારે સેકન્ડ અને થર્ડ લાઇન એઆરટી પર જે પેશન્ટ્સ હોય એનું વાયરલ લોડ ટેસ્ટિંગ દર 6 મહિને કરવાનું રહેશે. Why an additional viral load is required for pregnant women between 32 to 36 weeks of pregnancy? હવે જ્યારે pregnant women આવે છે આપણી પાસે ત્યારે recommendation પ્રમાણે અગાઉ એમનો વાયરલ લોડ ટેસ્ટિંગ જે પણ થયું હોય તે જે પણ એન્ટી રિટ્રોવાયરલ થેરપી પર હોય પણ 32 થી 36 અઠવાડિયાની વચ્ચે 32 to 36 weeks of pregnancy ની વચ્ચે તેનું વાયરલ લોડ ટેસ્ટિંગ કરવાનું રહેશે. Okay, so we have got the response. The response is, see, જે pregnant female હોય તો સૌથી આપણું પ્રાઇમ એમાં ઇન્ટેન્શન છે કે એનું ટ્રાન્સમિશન, રાઈટ, મધર ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન રોકવાનું છે આપણે. કારણ કે વી નો કે પ્રેગ્નન્ટ ફિમેલ PLHIV ફિમેલમાં ધ રિસ્ક ઓફ મધર ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન ડ્યુરિંગ પ્રેગ્નન્સી, ડ્યુરિંગ લેબર, બરાબર, એ હાઈ રહેલું હોય છે. તો એના માટે આપણે એ ટ્રાન્સમિશનની પોસિબિલિટી માટે આપણે વાયરલ લોડનું ટેસ્ટિંગ 32 થી 36 અઠવાડિયા પ્રમાણે અને એના પ્રમાણે ઇન્ફન્ટ પ્રોફાઇલેક્સિસ નક્કી કરવાનું રહેશે. એટલે આપણે એક એડિશનલ વાયરલ લોડ ટેસ્ટિંગ ઇરેસ્પેક્ટિવ ઓફ અગાઉ ક્યારે થયું છે અને એના સ્કેડ્યુલ પ્રમાણે છે નથી, પ્રથમવાર પેશન્ટ આવી રહ્યું છે તમારી પાસે પ્રેગ્નન્ટ ફિમેલ, પણ 32 to 36 weeks of pregnancy માં આપણે એનું વાયરલ લોડ ટેસ્ટિંગ એક એડિશનલ ટેસ્ટ કરવાનો રહે છે. ઓકે, સો ટાઈમિંગ ઓફ વાયરલ લોડ ટેસ્ટ આઈ હોપ કે ઇટ ઇઝ ક્લિયર નાઉ કે ફર્સ્ટ લાઇન પર હોય તો એટ 6 months અને after 12 months after ART initiation અને thereafter every 12 months દર 12 મહિને કરવાનું રહે છે. સેકન્ડ અને થર્ડ લાઇન પર હોય તો એવરી 6 months કરવાનું હોય છે આફ્ટર ઇનિશિએશન ઓફ સેકન્ડ ઓર થર્ડ લાઇન. સો ઇરેસ્પેક્ટિવ ઓફ ટ્રીટમેન્ટ અડિયરન્સ લેવલ આ પ્રમાણે એનો સ્કેડ્યુલ નક્કી થયેલો છે, બરાબર. અગેન HIV પોઝિટિવ પ્રેગ્નન્ટ ફિમેલને એનું રિસ્ક ઓફ HIV ટ્રાન્સમિશન ડિટરમિન કરવા માટે થઈને એક એડિશનલ વાયરલ લોડ ટેસ્ટિંગ 32 to 36 weeks of pregnancy માં કરવાનું રહે છે, બરાબર. હવે જે પણ PLHIV have been transitioned એટલે જે પણ TLD પર શિફ્ટ થયા હોય, સબસ્ટિટ્યુટેડ કે સ્વિચ્ડ હોય, એનું પણ આ પ્રમાણે 6 months 12 months અને thereafter annually for first line અને every 6 months for second and third line. એટલે પહેલા ધારો કે TLE ચાલતી હતી, હવે TLD પર શિફ્ટ થયું છે, ફર્સ્ટ લાઇન પર જ રહ્યું છે પેશન્ટ, તો એની ગાઈડલાઇન્સ પ્રમાણે ફર્સ્ટ લાઇનના જે રેકમેન્ડેશન છે વાયરલ લોડ ટેસ્ટિંગના એ પ્રમાણે કરવાનું છે. ધારો કે એ પેશન્ટ ફર્સ્ટ લાઇન પરથી સેકન્ડ લાઇન પર સ્વિચ થયું છે અથવા સેકન્ડ લાઇન પરથી થર્ડ લાઇન પર સ્વિચ થયું છે તો એનું વાયરલ લોડ ટેસ્ટિંગ દર 6 મહિને કરવાનું છે. છતાં પણ ક્લિનિકલ ડિસ્ક્રિશન હોય, કોઈ એવું પેશન્ટ આવે, બરાબર, કે જેને આપણને જરૂર લાગે, સપોઝ કોઈ પેશન્ટ આવ્યું જેનું સડન ડિટિરિયોરેશન છે, જેને એક કે બે નવા ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન્સ આવ્યા છે, સડનલી એનો CD4 કાઉન્ટ ફોલ થઈ રહ્યો છે અથવા તો ક્લિનિકલી પેશન્ટ ડિટિરિયોરેટ થયું છે, તો એમાં વચ્ચે મેડિકલ ઓફિસરને લાગે તો કરી શકાય. પણ આ જે છેલ્લી લાઈન છે આ સ્લાઇડની એનું જ્યુડિશિયસલી ઇન્ટરપ્રેટ કરીને ઉપયોગ કરવો. ઓકે, નેક્સ્ટ. સો વોટ ઇઝ ધ ક્લિનિકલ? હવે આપણે અત્યાર સુધી ગાઈડન્સમાં જોઈ લીધું કે સ્કેડ્યુલ શું છે અને કેટલું ફ્રીક્વન્ટલી વાયરલ લોડ ટેસ્ટિંગ કરાવવું. હવે આપણી પાસે વાયરલ લોડનું રિઝલ્ટ આવી ગયું છે, તો એનું શું ઇન્ટરપ્રેટેશન છે, આપણે એને કેવી રીતના ઇન્ટરપ્રેટ કરીએ છીએ? તો આઈ વિલ સ્ટાર્ટ વિથ અનડિટેક્ટેબલ, કે વાયરસ ઇઝ અનડિટેક્ટેબલ, ટાર્ગેટ નોટ ડિટેક્ટેડ, એવો રિપોર્ટ આવે, એનો શું મતલબ થાય, બરાબર? તો that means
કે એઆરટી ઇઝ વર્કિંગ અને એનો કોઈ મેઝરેબલ વાયરસ નથી. એટલે જનરલી એવું હોય કે લેસ દેન 50 કોપીઝ પર ml હોય તો એ મેઝરેબલ વાયરસ ના ગણાય. ધેટ મીન્સ વાયરસ ઇઝ અનડિટેક્ટેબલ. અને U ઇઝ ઇક્વલ ટુ યુ, કે અનડિટેક્ટેબલ મીન્સ અનટ્રાન્સમિટેબલ. હવે સીડીસી ના ઘણા બધા સ્ટડીઝ થયા હતા, એના પછી આ બધા તારણ આવ્યા છે અને આપણા જે નેશનલ પ્રોગ્રામમાં એને આપણે લીધા છે. તો એ તારણ પ્રમાણે અનડિટેક્ટેબલ. તો આ કોન્સેપ્ટ જાણી લઈએ. પહેલા 2 મિનિટ વાત કરીશ એની, કે આપણે પહેલા શું હતું કે એન્ટી રિટ્રોવાયરલ થેરેપી ચાલુ કરતા, CD4 મોનિટર કરતા, પેશન્ટની ક્લિનિકલ કન્ડિશન મોનિટર કરતા. આપણે એ વખતે આપણો ઇન્ટેન્શન હતો કે પેશન્ટનો CD4 સારું રહે, એની ક્લિનિકલ કન્ડિશન સારી રહે. તો એનાથી એક સ્ટેપ આગળ જઈ અને સ્ટડીઝના અંતે આપણે એવું તારણ કાઢ્યું કે treatment is equal to prevention. We are using now the treatment as prevention also. ફક્ત પેશન્ટની કન્ડિશન નહીં પણ એનું ટ્રાન્સમિશન ઓફ ધ વાયરસ બી ટ્રીટમેન્ટથી કર્બ થાય છે. એટલે એ કન્સેપ્ટ સાથે, ટ્રીટમેન્ટ એઝ પ્રિવેન્શનના કન્સેપ્ટ સાથે યુ ઇઝ ઇક્વલ ટુ યુ, એટલે કે વાયરસ અનડિટેક્ટેબલ છે. ધેટ મીન્સ કે there is zero risk of transmission to sexual partners. CDC ના ઘણા બધા સ્ટડીઝના અંતે આ તારણ આવ્યું છે કે એને વજાઇનલ, ઓરલ, એનલ સેક્સથી એનું ટ્રાન્સમિશન ઓલમોસ્ટ, એટલે ઇટ ઇઝ ઝીરો at the end of studies. It has been proven. એટલે આ કન્સેપ્ટ આવ્યો છે કે અનડિટેક્ટેબલ મીન્સ અનટ્રાન્સમિટેબલ. બરાબર, કે એકવાર પેશન્ટનું અનડિટેક્ટેબલ, અને આપણો ટાર્ગેટ બી એ જોવો જોઈએ કે બધા પેશન્ટનું નોટ જસ્ટ વાયરલ સપ્રેશન પણ ધ વાયરલ લોડ શુડ બી અનડિટેક્ટેડ. So there is zero risk of transmission with sexual intercourse અને minimal risk. એટલે સ્ટડીઝમાં less than 1% transmission જોવા મળ્યું છે. If the virus is undetectable, તો minimal risk of transmission from mother to child થાય છે, less than 1% થાય છે, which is very significant. એટલે ultimately આપણો એમ આ છે કે ટ્રીટમેન્ટ સાથે પેશન્ટની ક્લિનિકલ કન્ડિશન સારી રહે, એનું ઇમ્યુનોલોજિકલ સ્ટેટસ સારું રહે, અને સાથે સાથે વાયરલ સપ્રેશન એટલું મેક્સિમલ રહે કે અનડિટેક્ટેબલ રહે અને એનું આગળ ટ્રાન્સમિશન ના થાય. એ આપણો એમ છે. એટલે આ કન્સેપ્ટ સાથે આ બધા જે ગાઈડન્સ આવી છે આ કન્સેપ્ટ સાથે આવી છે. પણ વાયરસ અનડિટેક્ટેબલ ધેટ ડઝ નોટ મીન કે વાયરસ બોડીમાં પ્રેઝન્ટ નથી. એ જે બી રિઝર્વોયર્સ હોય, લિમ્ફોઇડ ટિશ્યુ હોય, બ્રેન સેલ્સ હોય, એમાં વાયરસ પડ્યો રહે છે. બરાબર, એટલે આપણે એ સમજવું અને પેશન્ટને કન્વે કરવું એની ભાષામાં કે ઇટ ડઝ નોટ મીન કે વાયરસ બોડીમાંથી ટોટલી ડિસઅપિયર થઈ ગયો છે, પણ ઇટ ઇઝ નોટ ડિટેક્ટેબલ. સો ઇટ હેઝ બીન સપ્રેસ્ડ at such a level કે એનું ટ્રાન્સમિશનનું રિસ્ક ઓલમોસ્ટ નેગ્લિજિબલ છે. ઓકે, સો જ્યારે બી વાયરસ અનડિટેક્ટેબલ હોય, વી કન્ટિન્યુ મોનિટરિંગ ધ પેશન્ટ ઓન ધ સેમ રેજિમેન. હવે વાયરલ લોડ લેસ દેન 1000 કોપીઝ પર ml એને વાયરલ સપ્રેશન કહેવામાં આવ્યું છે. એટલે ધેટ મીન્સ કે ટ્રીટમેન્ટ ઇઝ વર્કિંગ એન્ડ વી કન્ટિન્યુ વિથ ધ સેમ રેજિમેન. બરાબર, વાયરલ લોડ મોર દેન 1000 કોપીઝ છે, વાયરસ ઇઝ નોટ સપ્રેસ્ડ. ઓકે, તો જે મેં અગાઉ 2 પોસિબિલિટીઝ કીધી કે એઆરટી તો કામ કરી રહી છે પણ પેશન્ટને એ લેવામાં કંઈ ચૂક થઈ રહી છે. ધેટ મીન્સ ધ અડ્યરન્સ ઇઝ નોટ ગુડ, ઇટ ઇઝ નોટ મોર દેન 95%. અથવા તો એઆરટી ઇઝ નોટ વર્કિંગ, એટલે એઆરટીમાં કાં તો રેઝિસ્ટન્સનો ઇશ્યુ છે દવાઓનો, અથવા તો ધેર ઇઝ ટ્રીટમેન્ટ ફેલિયર. એ 2 પોસિબિલિટીને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધવાનું છે. નેક્સ્ટ. Okay, so you can answer this question. Okay, for PLHIV on ART for more than 6 months with adherence less than 95%, when should the routine viral load testing be done? Kiran sir. Yeah.
ઓકે સો આ પ્રશ્નમાં થોડીક એમ્બિગ્યુઇટી બી છે, એટલે એના કારણે ઘણા બધા લોકો ઓપ્શન એ આપી રહ્યા છે. કરેક્ટ ઓપ્શન ઇઝ ઓપ્શન બી, એઝ પર સ્કેડ્યુલ ઇરિસ્પેક્ટિવ. કોઈ બી પેશન્ટને એઆરટી ચાલુ કરી છે આપણે, એને 6 મહિના થઈ ગયા છે, 6 મહિને આપણી પાસે આવે છે અને એનું અડ્યરન્સ 95% થી ઓછું છે, તો આપણે વાયરલ લોડ ટેસ્ટિંગ ડેફર નથી કરવાનું, આપણે વાયરલ લોડ ટેસ્ટિંગ ડિલે નથી કરવાનું. ઇનફેક્ટ આવા પેશન્ટમાં આપણે પ્રાયોરિટાઇઝ કરીને પહેલું વાયરલ લોડ ટેસ્ટિંગ કરવાનું જ છે. પ્રથમ 6 મહિનાની એઆરટી પછી આપણી પાસે પેશન્ટ આવે છે, એનું ઇરિસ્પેક્ટિવ ઓફ એડ્યરન્સ, એનું એડ્યરન્સ 95% થી વધારે રહ્યું છે કે ઓછું રહ્યું છે, એ મુદ્દો ધ્યાનમાં લીધા વગર જ એનું એઝ પર સ્કેડ્યુલ 6 મહિને પ્રાયોરિટાઇઝ કરીને વાયરલ લોડ ટેસ્ટિંગ કરવાનું જ છે. સો ફોર 6 months પછી પેશન્ટ આવે છે તો એડ્યરન્સ લેસ ધેન 95% છે, એના લીધે આપણે વાયરલ લોડ ટેસ્ટ ડિલે નથી કરવાનો, એનું પ્રાયોરિટાઇઝ કરીને વાયરલ લોડ ટેસ્ટિંગ કરવાનું જ છે. સો રૂટીન વાયરલ લોડ ટેસ્ટિંગ આપણે 6 મહિનાના અંતે ઇરિસ્પેક્ટિવ ઓફ એડ્યરન્સ કરવાનું જ છે, અને એને આપણે પ્રાયોરિટાઇઝ કરીને કરવાનું છે. એના પછી એકવાર આપણી પાસે રિપોર્ટ આવ્યા પછી આપણે સાથે એડ્યરન્સનો ઇશ્યુ તો એડ્રેસ કરીશું જ, એવું નથી કે આપણે એડ્યરન્સનો ઇશ્યુ એડ્રેસ નથી કરવાનો, પણ એના લીધે થઈને આપણે ટેસ્ટિંગ ડિલે નથી કરવાનો. ઓકે સો આ જૂનો આલ્ગોરિધમ હતો, જે બધાને લગભગ જાણ હશે, તમારી ટ્રેનિંગ તમે ફોલો બી કરતા હશો પ્રેક્ટિસમાં, અને તમારી ટ્રેનિંગમાં બી જોયું હશે. ડાબી બાજુનો પાર્ટ કે લેસ ધેન 1000 કોપીઝમાં કંઈ ચેન્જ નથી. જ્યારે પહેલા શું કરતા હતા કે મોર ધેન 1000 કોપીઝ પર ml નો વાયરલ લોડ આવે એટલે કાઉન્સેલર સ્ટેપ અપ અડ્યરન્સ કાઉન્સેલિંગ કરતા હતા ફોર 3 months, અને જો અડ્યરન્સ લાસ્ટ 3 monthsમાં મોર ધેન 95% હોય તો વાયરલ લોડ ટેસ્ટ કરે, ના હોય તો ફરીથી બીજા 3 મહિનાનું સ્ટેપ અપ અડ્યરન્સ કાઉન્સેલિંગ કરતા હતા. તો આમાં ઘણા બધા પ્રશ્નો રહેતા હતા કે ક્યારે કરવું, 3 મહિનાના અંતે કર્યા પછી શું કરવું, અને ધારો કે 3 મહિનાના અંતે બી એડ્યરન્સ પેશન્ટનું 95% થી ઓછું હોય તો શું કરવું. એટલે આ આલ્ગોરિધમને થોડો સિમ્પ્લિફાય કરી, વધારે કોમ્પ્રિહેન્સિવ કરી, અને આપણે નેક્સ્ટ જે આપણે 2024નું ઓફિસ મેમોરેન્ડમ આવ્યું છે એ કર્યું છે. સો એના પહેલા that frequently asked question was કે એનહેન્સ્ડ એડ્યરન્સ કાઉન્સેલિંગના સેશન આપણે ક્યાં સુધી કન્ટિન્યુ કરવાના, કે દર 3 મહિને, સપોઝ તમે પહેલા 3 મહિના એનહેન્સ્ડ એડ્યરન્સ કાઉન્સેલિંગ કર્યું, ધારો કે પેશન્ટને ડઝ નોટ અડ્યર ફોર મોર ધેન 95%, તો આ સ્ટેપ અપ એડ્યરન્સ કાઉન્સેલિંગના સેશન કેટલો ટાઈમ સુધી લંબાવી શકાય. કાયમ માટે તો લંબાવી ના શકે કે ચલો જ્યાં સુધી 95% એડ્યરન્સ નથી અચીવ કરતા ત્યાં સુધી આપણે ચાલુ ને ચાલુ રાખીએ. સી આમાં એવું છે કે સ્ટેપ અપ એડ્યરન્સ કાઉન્સેલિંગ, જેને હવે એનહેન્સ્ડ એડ્યરન્સ કાઉન્સેલિંગ કહે છે, EAC, તો એનો ઓનસ આપણા પર છે. એઝ patients, treatment dispensers or doctors or counselors, આપણે જોવાનું છે કે એનો સક્સેસ કેટલો રહે છે, બરાબર. તો આ this was a frequently asked question કે ક્યારે વાયરલ લોડ ટેસ્ટ રિપીટ કરવો, એનું કેટલું ક્યાં સુધી આપણે સ્ટેપ અપ એડ્યરન્સ ચાલુ રાખવું. તો એના જવાબમાં okay, before we proceed to the new algorithm, તમારા પ્રમાણે એડ્યરન્સ કોનામાં બેટર રહેતું હશે, PLHIV on first line or second line or third line? You can answer this in your poll. See, logically, ફર્સ્ટ લાઈન પર જે પેશન્ટ હોય તો આપણે
સિંગલ પિલ ફિક્સ ડોઝ કોમ્બિનેશન TLD પેશન્ટ લેતું હોય, એક જ ડ્રગ લેવાની હોય, તો લોજિકલી એનું અડિયરન્સ અને એની સાથે જે દવા ચાલુ કરી હોય તેને સમજણ આપીને અને એની સાથે પેશન્ટને રોગની સમજણ સાથે જ્યારે ઓછી દવાઓ ઓછી ગોળીઓ લેવાની રહે તો લોજિકલી ફર્સ્ટ લાઇન પર અડિયરન્સ ઘણું સારું. એટલે આપણે અનડ્યુલી ધારો કે સ્વિચ કરી કાઢીએ, પેશન્ટનું અડિયરન્સ ના સારું હોય ઓલરેડી ફર્સ્ટ લાઇન પર અને તમે સેકન્ડ કે થર્ડ લાઇન પર તમે સ્વિચ કરી દેવાના છો, તો અગેન પેશન્ટ ઇઝ ગોઈંગ ટુ ડિફોલ્ટ ધેટ ટ્રીટમેન્ટ, કારણ કે એમાં નંબર ઓફ drugs is going to be more, the dosing might be twice a day, બરાબર? તો એમાં પ્રશ્નો વધારે આવવાના છે. એટલે લોજિકલી ફર્સ્ટ લાઇન પર પેશન્ટ હોય તો એનું અડિયરન્સ સારું રહેવાનું છે. તો આપણે એને જ્યારે સપોર્ટ કરીએ, બરાબર, તો એ સપોર્ટ કરીશું તો he or she will be able to maintain their adherence better on the first line. એટલે અનડ્યુલી આપણે પેશન્ટને સ્વિચ નથી કરવાનું. ઓકે, સો આ ઓલરેડી આના વિશે વાત થઈ ગઈ. આ 2021 નો આલ્ગોરિધમ હતો અને એમાં જે પણ ક્વેશ્ચન્સ આવતા હતા કે ક્યાં સુધી ચાલુ રાખવું સ્ટેપ અપ અડિયરન્સ કે કેટલું ફ્રીક્વન્ટલી ટેસ્ટ કરવું, તો એના જવાબમાં કોમ્પ્રિહેન્સિવ ગાઈડન્સ આવ્યું છે 2024 નું, એન્ડ ધીસ ઇઝ ધ આલ્ગોરિધમ. ઓકે, સો આમાં તો આમાં બહુ જ સિમ્પ્લિફાઈડ આપ્યું છે, જે સમજવામાં બી આસાન રહે કે તમે વાયરલ લોડ ટેસ્ટ સ્કેડ્યુલ ડ્યુરેશન ઉપર કન્ડક્ટ કર્યો પેશન્ટ, બરાબર? જેમ આપણે જોઈ લીધું કે દવા ચાલુ કરી છે, પ્રથમ 6 મહિના પછી પેશન્ટ આવે છે, તો ઇરરિસ્પેક્ટિવ ઓફ એડિયરન્સ આપણે એનું વાયરલ લોડ ટેસ્ટિંગ કરવાનું જ છે, આપણે ડિલે નથી કરવાનું. ઓકે, તો વાયરલ લોડ ટેસ્ટનો સપોઝ આ તમારી પાસે રિપોર્ટ આવ્યો, લેસ ધેન 1000 કોપીઝ છે, પેશન્ટનું અડિયરન્સ બે વસ્તુ થઈ શકે કે પેશન્ટનું અડિયરન્સ મોર ધેન 95% હોય, you continue the same regimen with routine monitor testing. પેશન્ટનું અડિયરન્સ લેસ ધેન 1000 કોપીઝ એટલે વાયરલ સપ્રેશન છે પણ અડિયરન્સ ઓછું છે, તો આપણું ફોકસ એ અડિયરન્સ પર રહેવું જોઈએ. આપણે અડિયરન્સ કેવી રીતના ઇમ્પ્રૂવ કરે એના તરફના પગલા લેવાના છે. સપોઝ વાયરલ લોડ કાઉન્ટ વાયરલ સપ્રેશન નથી, મોર ધેન 1000 કોપીઝ પર ml છે, તો આ સિનારીઓમાં આપણે શું કરીશું? તો કાઉન્સેલર will provide enhanced adherence counseling for 3 months. 3 મહિના સુધી EAC1 કહેવામાં આવ્યું છે, એટલે કાઉન્સેલરે enhanced adherence counseling કરવાનું છે. 3 મહિનાના અંતે જો adherence more than 95% હોય તો you have to conduct another viral load. પણ 3 મહિનાના અંતે જો adherence less than 95% છે તો EAC2 એટલે another 3 months of enhanced adherence counseling, different counselor, પ્રથમ કાઉન્સેલર કરતા કોઈ અન્ય કાઉન્સેલર. કેમ? આનું લોજિક શું હોઈ શકે કે કદાચ પેશન્ટે આગળના કાઉન્સેલર જોડે એનું એટલું બોન્ડિંગ ના થયું હોય અથવા કોઈ પ્રશ્નો રહ્યા હોય અથવા તો એ જે કાઉન્સેલિંગ વખતે કઈ સોલ્યુશન્સ ના આવેલા હોય, એટલે આપણે ડિફરન્ટ કાઉન્સેલરની ચોઇસ આપી શકીએ અને અંડર સુપરવિઝન ઓફ એમઓ. એટલે આઈ વિલ અગેન અંડરલાઇન ધીસ કે એમઓ એસએમઓ નો રોલ આમાં રહેશે જ. આમાં ખાલી કાઉન્સેલરનો રોલ નથી. Enhanced adherence counseling should be a teamwork and it should be done under the supervision of medical officer. એના પછી 3 મહિનાનું enhanced adherence counseling આપી દીધા પછી conduct viral load irrespective of, એટલે 3 ને 3 6 મહિના પછી બી એનું adherence ધારો કે 95% થી ઓછું હોય તો another 3 months આપણે નથી આપવાના, પણ આપણે ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું છે. એ આપણા ઇન્ટ્રોસ્પેક્શન નું વસ્તુ આવે કે 3 ને 3 6 મહિના પછી બી આઈડિયલી તો અડિયરન્સ 95% થી ઓછું રહેવું જ ના જોઈએ. છતાં રહે છે તો પણ આપણે we should conduct a viral load, અને જો less than 1000 copies હોય તો again we continue ART regimen, પણ સાથે સાથે adherence counseling ઉપર તો ભાર આપીશું.
મોર દેન 1000 કોપીઝ હોય તો વી રેફર ટુ સાસેપ. જ્યારે EAC 1 એટલે એનહેન્સ્ડ અડિયરન્સ કાઉન્સેલિંગ 1 જે પ્રથમ 3 મહિના પછી જો અડિયરન્સ સુધરી ગયું હોય, 3 મહિના, એવું નહીં કે એક જ મહિનામાં 95% થી વધારે, 3 મહિનામાં 95% થી વધારે જોઈએ તો વાયરલ લોડ ટેસ્ટ કન્ડક્ટ કરી મોર દેન 1000 કોપીઝ હોય તો સાસેપમાં રેફર કરવાનું, લેસ દેન 1000 કોપીઝ હોય તો સેમ ART રેજિમેન અને રૂટીન મોનિટરિંગ વિથ ઓફ કોર્સ એડિયરન્સ કાઉન્સેલિંગ તો એટ એની પોઈન્ટ આપણે ચાલુ જ રાખીશું. આપણે એનો ફોકસ રાખવાનો જ છે, કારણ કે આપણને આપણો ટાર્ગેટ અલ્ટિમેટલી વાયરસ અનડિટેક્ટેબલ જોઈએ છે, કે ટ્રીટમેન્ટની સારી અસર પેશન્ટ પર પણ જોઈએ છે અને વાયરલ ટ્રાન્સમિશન રોકવું પડશે. તો બંને વસ્તુ આપણે જોઈએ છે. એટલે આ અપડેટેડ આલ્ગોરિધમ આવ્યો છે, સિમ્પ્લિફાઈડ આવ્યો છે, એટલે ઇટ શુડ બી વેરી ક્લિયર. હજી પણ એવા પેશન્ટ આવે છે કે વાયરલ લોડ મોર દેન 3000 હોય અને છતાં બી એને એનહેન્સ્ડ એડિયરન્સ કાઉન્સેલિંગ માં ના મૂક્યા હોય. આવું કંઈ પણ હોય તો તમારા ART સેન્ટર, લિંક ART સેન્ટર, જ્યાં બી તમે કામ કરતા હો, કાઉન્સેલર્સ, મેડિકલ ઓફિસર્સ, પ્લીઝ લુક ઇનટુ ધીસ કે યુ ફોલો ધીસ આલ્ગોરિધમ. કારણ કે મેં જેમ કીધું એમ આપણે અનડ્યુ ડિલે પણ નથી કરવું ટ્રીટમેન્ટ ફેલિયરને સ્વિચમાં, અને આપણે અનનેસેસરી સ્વિચ પણ નથી કરવું. એ બે ધારી તલવાર પર આપણે ચાલવાનું જ છે. એટલે આ આલ્ગોરિધમ બહુ જ સારી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય એ આપણે જોઈશું. નેક્સ્ટ. તો અહીંયા બોક્સમાં હાઇલાઇટ કર્યું છે જે તમારા પ્રશ્નો વારંવાર આવતા હતા કે 3 મહિનાના અંતે ફર્સ્ટ એનહેન્સ્ડ એડિયરન્સ કાઉન્સેલિંગના અંતે બી એડિયરન્સ લેસ દેન 95% છે તો શું કરવું. તો એમાં તમારે અનધર 3 months ફક્ત બીજા 3 મહિના આપવાના છે વિથ અ ડિફરન્ટ કાઉન્સેલર, અને એના પછી બી ઇરરિસ્પેક્ટિવ ઓફ your adherence કે less than 95% છે કે more than 95% you have to conduct a viral load testing and interpret it accordingly. Next. તો શું એમ કરે છે, બરાબર, કે આપણે આ એડિશનાલિટી જે કરી આ આલ્ગોરિધમમાં, તો બેટર જે પ્રોસેસીસ છે કે મેનેજમેન્ટ છે આપણું અનસપ્રેસ્ડ વાયરલ લોડ વાળા પેશન્ટ, કેટલા બધા પેશન્ટ્સને મોર દેન 1000 હોય. હવે આપણે એમને સીધા સેકન્ડ લાઈન પર મૂકી નથી દેવાના, આપણે એના મૂળ સુધી જવાનું છે. કારણ કે ટ્રીટમેન્ટ રેજિમેન સ્વિચ કરી દેવાથી એનો પ્રશ્ન ઉકલી નથી જતો. પેશન્ટ ઓલરેડી જો અડિયરન્સ ના કરતું હોય તો પેશન્ટ સેકન્ડ લાઈન બી ડિફોલ્ટ કરવાનું છે કે થર્ડ લાઈન બી ડિફોલ્ટ કરવાનું છે, વિચ વી ડોન્ટ વોન્ટ. ઓકે. અગેન એનહેન્સ્ડ અડિયરન્સ કાઉન્સેલિંગ, જે કાઉન્સેલિંગનો જે મૂળભૂત પ્રિન્સિપલ છે એને સારી રીતે સમજીને એક કેવી રીતના ક્વોલિટી આપણે એની સુધારી શકીએ. મેં જેમ કીધું કે કાઉન્સેલિંગ ખાલી વાતચીત નથી, અથવા તો પેશન્ટના પ્રશ્નો જાણવાનું અથવા તો એના કારણો જાણીને મૂકી દેવાનું નથી, પણ એના સોલ્યુશન આપવાના છે કે પેશન્ટ કેવી રીતના એ જે બી એના પ્રશ્નો છે એનું સોલ્યુશન લાવી શકે. અને એનહેન્સ્ડ એડિયરન્સ કાઉન્સેલિંગને કેવી રીતના વધારે ઇફેક્ટિવ અને સોલ્યુશન ઓરિએન્ટેડ કે એટ ધ એન્ડ ઓફ 3 months ઓર એટ ધ એન્ડ ઓફ EAC 2 આપણે જોઈએ કે એનું એડિયરન્સ શુડ બી મોર દેન 95%, બરાબર. એટલે આમાં કોઈ ડિલે ના થાય એના માટેનો આ આલ્ગોરિધમ બનાવવામાં આવ્યો છે, અને ART ટીમ તરીકે કામ કરવાનું છે, કાઉન્સેલર વિથ MO SMO. એટલે આ વાયરલ સપ્રેશન આપણે મેક્સિમમ પેશન્ટ્સમાં અચીવ કરીએ એના માટે, અને આ કંઈ બહુ અઘરું કામ નથી. આપણી પાસે એટલા બધા વધારે નંબરમાં પેશન્ટ્સ નથી આવવાના, એટલે આપણે આ કરી જ શકીએ છીએ કે દરેક પેશન્ટનો ટાઈમ આપી અને ફાઇન બેલેન્સ ક્રિએટ કરી શકીએ કે જેથી કરીને આપણે જ્યુડિશિયસલી એની ટ્રીટમેન્ટ ટેલર બી કરી શકીએ અને મોનિટર બી કરી શકીએ. ઓકે. So we want to ensure કે unnecessary switches ના થઈ જાય કે ફર્સ્ટ લાઈન ચલો મોર દેન 1000 કોપીઝ છે તો ડાયરેક્ટલી સેકન્ડ લાઈન પર મૂકી દઈએ, અથવા સેકન્ડ લાઈનમાં મોર દેન 1000 છે તો ડાયરેક્ટલી થર્ડ લાઈનમાં. એનાથી પેશન્ટ બેનિફિટ થવાનો નથી જો એ પેશન્ટ અડેર નથી કરવાનું ટ્રીટમેન્ટને તો. અને સાસેપમાં બી જ્યારે રેફરલ કરીએ છીએ તો
પછી સાસેપ લેવલે જે નિર્ણય લેવામાં આવે એનો બી પહેલો એમ તો એ જ છે, કારણ કે ઘણી બધી વાર સાસેપમાં બેસીને એવું જોયું છે કે જે અડિયરન્સનો ડેટા કાં તો મોકલવામાં આવે એ ખોટો હોય જ્યારે પેશન્ટને આપણે ઇન્ડિવિજ્યુઅલી ઇન્ટરવ્યુ કરીએ ત્યારે, અથવા તો એના અડિયરન્સમાં અમુક ઇશ્યુઝ એડ્રેસ ના થયા હોય તો એ બી આપણે જોઈએ છે કે અમુક એના સોલ્યુશન નથી આવ્યા. એટલે સાસેપ રિવ્યુ કરો એટલે એવું જરૂરી નથી કે તમારું ડાયરેક્ટલી ફર્સ્ટ લાઈનનું પેશન્ટ સેકન્ડ લાઈન પર મુકાઈ જશે કે સેકન્ડ લાઈનનું, પણ એમાં બી ઇનડેપ્થ રિવ્યુ કરવાનો છે કે અડિયરન્સ શું છે, ક્લિનિકલ ઇશ્યુઝ શું છે, સપોઝ એ પેશન્ટને કોઈ ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન થયું છે તો એની સાથેની રેજિમેન્ટમાં કઈ ઇશ્યુઝ છે કે નહીં. એટલે એ બધું સાસેપ લેવલે બી જોવામાં આવે છે, ડિફરન્ટ સેટ ઓફ પ્રોવાઈડર્સ. એટલે દરેક સેટ ઓફ પ્રોવાઈડર્સ લેવલે ઇનડેપ્થ રિવ્યુ તો જરૂરી જ છે કે કેમ પેશન્ટ અડિયર નથી કરતું અથવા તો એની ટ્રીટમેન્ટ કેમ કારગર નથી નીવડતી. નેક્સ્ટ. Okay, viral load non-suppression, ART failure. So viral load more than 1000 copies per ml આવ્યું આપણી પાસે, એટલે એનો સીધો મતલબ એવો નથી થતો કે ART failure છે, બરાબર? તો જે recent evidence છે કે dolutegravir related non-suppression છે, તો systemic analysis માં આ ડેટા તમારી સામે એટલા માટે મૂક્યા છે, આ WHO નો રિપોર્ટ છે 2024 નો, આ ડેટા મોકલ્યા છે જેથી તમે સમજી શકો કે જે DTG બેઝડ રેજિમેન છે એના પર ફક્ત ને ફક્ત 1.6% ART એક્સપિરિયન્સ પીપલ હતા, એમનો અનસપ્રેસ્ડ વાયરલ લોડ રહ્યો હતો બિફોર ટ્રાન્ઝિશન. એટલે જે ડોલ્યુટેગ્રાવિર પર શિફ્ટ થયા બિફોર ટ્રાન્ઝિશન, only 1.6% patients who were ART experienced. ART experienced એટલે જેમને ઓલરેડી ART રેજિમેન્ટ ચાલુ હતી, તો ફક્ત 1.6% ને અનસપ્રેસ્ડ વાયરલ લોડ રહ્યો હતો, દેટ મીન્સ મોર દેન 1000 કોપીઝ પર ml. અને જે ART નાઇવ હતા, બરાબર, or ART experience with suppressed viral load, જેનો ઓલરેડી પહેલેથી લેસ દેન 1000 copies per ml હતો, એનો અનસપ્રેસ્ડ સબસિક્વન્ટલી વાયરલ લોડ ટેસ્ટિંગમાં અનસપ્રેસ્ડ વાયરલ લોડ ફક્ત 0.1% માં હતા. એટલે આ ડેટાથી તમે સમજી શકો છો કે આ એટલો મોટો આંકડો હોઈ જ ના શકે. ઓકે, સો ક્વોલિટી ઓફ કેર જે ઇન્ડિકેટર્સ છે એમાં એ બધા પર ધ્યાન આપવાનું છે કે ART પિકઅપ ટાઈમ. ઘણા બધા તમે ART સેન્ટર પર કામ કરતા હશો, તમે જોતા હશો એક બે પિકઅપ ટાઈમમાં 1-2 દિવસનો ફરક રહેતો હોય, અથવા તો ART પર ચાલુ રાખવામાં કઈ પ્રોબ્લેમ રહેતો હોય, વાયરલ લોડ ટેસ્ટિંગના કવરેજમાં કઈ પ્રોબ્લેમ રહેતો હોય, તો આ બધા જે પ્રોબ્લેમ્સ છે એ આપણે એડ્રેસ કરવાના છે જ્યારે આપણે પેશન્ટને આપણી પાસે બોલાવીએ છીએ. So what can be the possible reasons? વાયરલ લોડ નો તમારી પાસે રિપોર્ટ આવ્યો તો આપણે વિચારવાનું છે કે આના શું કારણો હોઈ શકે કે મોર દેન 1000 કોપીઝ પર ml. તો પહેલું ને પહેલું તો ઓવરઓલ પુઅર એડિયરન્સ, કે પેશન્ટ કદાચ દવા ટાઈમ પર ના લેતું હોય, પેશન્ટના દવાનો ટાઈમિંગ હોય એ ના એડિયર કરતું હોય. આને પાછળ ઘણા બધા વર્ષોથી આ બધા કારણો આપણે જોઈએ છે કે પેશન્ટ સવારે દવા લઈને ગયું, પછી એ સપોઝ ડેલી વેજર છે કે એ દાઢિયા છે પેશન્ટ, સપોઝ એને લાંબા કલાકો કામ કરવાના છે તો વર્ક પ્લેસ ઉપર એ દવા લેવામાં એને તકલીફ પડતી હોય, ઘણા બધા કારણો હોઈ શકે. એને સોશિયલ સ્ટિગ્મા નડતો હોય કે દવા લે છે તો લોકોને જાણ થઈ જાય કે આ શેની દવા લઈ રહ્યા છે, તો ઘણા બધા કારણો હોય છે. તો પુઅર એડિયરન્સ, બરાબર, નોટ ટેકિંગ 1-2 દિવસ રહી જાય, અથવા તો પિકઅપ ટાઈમમાં 1-2 દિવસનું ડિલે થઈ જાય, આ બધા કારણો હોય, અથવા તો પેશન્ટ મિસ્ડ હોય કે LFU હોય, તો that is a single most important reason કે અનસપ્રેસ્ડ વાયરલ લોડ આવે. સબ ઓપ્ટિમલ અડિયરન્સ હોય કે ડેલી ડોઝમાં ચેન્જ કરી કાઢે, અથવા એને ફ્રીક્વન્સીમાં 2 ટાઈમ લેવાની જે દવાઓ હોય, પેશન્ટને જેમ કહ્યું કે એની કન્વીનિયન્સ પ્રમાણે એક જ ટાઈમ લે, બીજી વાર ના લે, અથવા તો કઈ એને એડવર્સ ઇફેક્ટ્સ થઈ રહી છે, નોઝિયા, વોમિટિંગ, કોમન સાઇડ ઇફેક્ટ્સ થઈ રહી છે, એના કારણે પેશન્ટ દવા નથી લેતું,
તો આ બધું જે સિંગલ ફિક્સ ડોઝ કોમ્બિનેશન કરતા જે મલ્ટિપલ દવાઓ લેવાની આવે પેશન્ટને, સ્પેશિયલી સેકન્ડ લાઇન થર્ડ લાઇન પર, તો એ બધા પેશન્ટમાં વધારે જોવા મળે છે. બીજું શું કારણ હોઈ શકે કે અનસપ્રેસ વાયરલ લોડ? તો એની સાથે કોન્કોમિટન્ટ મેડિકેશન, આપણે ઓલરેડી તમારી ટ્રેનિંગ્સમાં એ સ્ટ્રેસ કરવામાં આવ્યું છે. એસિડિટી બહુ જ કોમન વસ્તુ છે અને ઓવર ધ કાઉન્ટર પેશન્ટ એસિડિટીની દવા લઈ લે, કોઈ જેલ લઈ લે, બરાબર, તો એમાં ઘણા બધા એવા તત્વો હોય છે કે જેનાથી એન્ટી રિટ્રોવાયરલ થેરેપીનું એબ્ઝોર્પ્શન છે એ ના થાય, એની બાયો અવેલેબિલિટી ઘટે, અથવા તો પેશન્ટને અન્ય કોઈ દવા ચાલતી હોય કે જેવી કે ટીબીની દવા, તો રિફામ્પિસિન કન્ટેનિંગ એન્ટી ટીબી ડ્રગ છે, તો એ વખતે ડોલ્યુટેગ્રેવિરનો ડોઝ 50 મિલીગ્રામ એડિશનલ ડોઝ જવો જોઈએ, બરાબર. અથવા તો એસિડિટીની દવા લીધી છે તો ડોલ્યુટેગ્રેવિર 2 કલાક પહેલા કે 6 કલાક પછી લેવાની. હવે ધારો કે કાઉન્સેલિંગ વખતે અથવા તો દવા પ્રિસ્ક્રાઇબ કરતી વખતે આ બધી વસ્તુઓ આપણે કન્વે નથી કરી પેશન્ટને, તો દેટ કુડ બી અ કોઝ. એટલે તમે જોઈ શકો છો કે અનસપ્રેસ્ડ વાયરલ લોડ ડઝ નોટ મીન કે દવા કામ નથી કરી રહી, પણ એના ઘણા બધા જુદા કારણો પણ હોઈ શકે. આ કેસ્કેડ એટલે બતાવવામાં આવી છે કે આ આપણા ડેટા છે કે વાયરલ લોડ, જે અનસપ્રેસ્ડ વાયરલ લોડના પેશન્ટમાંથી સપોઝ નિયરલી 14,000 પેશન્ટમાંથી 95%નું ESC ઇનિશિએટ થયું હતું, બરાબર. ફક્ત 5%ને ડાયરેક્ટ સાસેપ રેફરલ કરવામાં આવ્યું હતું, પણ 95% પેશન્ટમાં એનહેન્સ્ડ એડહેરન્સ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું, અને જેમાંથી 94%નું એનહેન્સ્ડ એડહેરન્સ કાઉન્સેલિંગ 3 મહિનાના અંતે સક્સેસફુલી કમ્પ્લીટ પણ થયું હતું. તો એમાંથી 80%ના રિપીટ વાયરલ લોડ ટેસ્ટિંગ વર ડન. તો એમાંથી ફક્ત 15%ને you can see કે 15% માં રિઝલ્ટ વોઝ મોર ધેન 1000 કોપીઝ પર ml, બરાબર, અને જેમાંથી 29%ને રેફર ટુ સાસેપ. તો આ કેસ્કેડ આપણી સમજણ માટે આપેલી છે કે ઇફેક્ટિવ એનહેન્સ્ડ એડહેરન્સ કાઉન્સેલિંગ કરવામાં આવે, આપણો આલ્ગોરિધમ ફોલો કરી અને એ પ્રમાણે એનું વાયરલ લોડ ટેસ્ટિંગ કરવામાં આવે, તો 85%માં you can see કે viral load copies was less than 1000 copies per ml, બરાબર. ફક્ત 15%માં it was more than 1000 copies per ml. તો જ્યાં in that situation પછી આઈધર સાસેપ રેફરલ કરવામાં આવે અને એમાંથી ફક્ત 23%ને સેકન્ડ લાઇન રેકમેન્ડેશન કરવામાં આવ્યું. એટલે ઇનજ્યુડિશિયસલી આપણે સ્વિચ માટે નથી મોકલતા પેશન્ટને, આપણે એનહેન્સ્ડ એડહેરન્સ કાઉન્સેલિંગ પર ખાસો ભાર મૂકવામાં આવે છે. ઓન ટાઈમ પિલ પિકઅપ, કે પેશન્ટને કોઈ પણ ડિલે ના થાય, બરાબર. તો ઓન ટાઈમ પિલ પિકઅપ હોય તો પેશન્ટનું વાયરલ સપ્રેશન કેન બી મચ બેટર વિથ પેશન્ટ્સ હુ હેવ ઓન ટાઈમ પિલ પિકઅપ. ઓકે, નેક્સ્ટ. સો એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ છે કે જે PLHIV અનસપ્રેસ્ડ વાયરલ લોડ સાથે આવે તો એને એનહેન્સ્ડ એડહેરન્સ કાઉન્સેલિંગ, ધ ફર્સ્ટ એનહેન્સ્ડ એડહેરન્સ કાઉન્સેલિંગ ફોર 3 months આપવામાં આવે છે. ઓકે, તો આના માટે કેવી રીતના કરવામાં આવે કે જ્યારે વાયરલ લોડનો રિપોર્ટ અવેલેબલ થાય એટલે લાઇન લિસ્ટિંગ કરવું. મને ખબર નથી કેટલા સેન્ટર્સ લાઇન લિસ્ટિંગ કરી રહ્યા છે, પણ ના કરતા હો તો કરવું જરૂરી છે. અને આ ડેલી બેસિસ પર તમે લાઇન લિસ્ટિંગ જનરેટ કરવાનું રહે અને એને શેર વિથ ધ કાઉન્સેલર, કારણ કે આમાં જ્યારે બી કોઈ કમ્યુનિકેશન ગેપ રહે એટલે પછી આખી સિસ્ટમ બ્રેકડાઉન થાય. તો it is shared with the counselor delivering the services. Okay, step up adherence અથવા enhanced adherence counseling for 3 months અને additional sessions also જો વચ્ચે લાગે તમને કે મહિનાની અંદર નહીં, મારે અઠવાડિયાની અંદર ફરીથી આ પેશન્ટ સાથે વાત કરવી છે, તો એ પણ કરી શકો છો. See, there are many options
કે તમે વર્ચ્યુઅલી પેશન્ટ જોડે કનેક્ટ કરી શકો છો, એની જોડે ટેલિફોનિકલી વાત કરી શકો છો, પણ આપણો મુદ્દો એ છે કે છેવટે એક ઇફેક્ટિવ કાઉન્સેલિંગ સેશન થાય અને જેનો ફાયદો પેશન્ટને થાય અને જેનાથી એને એન્ટી રિટ્રોવાયરલ થેરેપીનો જે આપણો ઇન્ટેન્ડેડ ફાયદો છે એ આપણે આપી શકીએ. એટલે ઇન્ટેન્સિવ સપોર્ટ પ્રોવાઈડ કરવાનો છે અને જે બેરિયર્સ છે પેશન્ટને જે એન્ટી રિટ્રોવાયરલ થેરેપી લેવામાં બાધા આવી રહી છે એના સોલ્યુશન્સ ઓફર કરવાના છે. ઓકે, સો EAC 1 માં જે કાઉન્સેલરે ચાલુ કર્યું હોય પેશન્ટ સાથે એનહાન્સ્ડ એડહેરન્સ કાઉન્સેલિંગ 1, તો પછી એ 3 સેશન સેમ કાઉન્સેલરે લેવા. ઓકે, સો there should be no confusion કે 3 મહિનાના જે સેશન છે એ સેમ કાઉન્સેલરે લેવાના. એટલે એ કાઉન્સેલર કેસ મેનેજર બની જાય છે કે એને બધી જ ખબર છે કે પેશન્ટનું શું તકલીફો છે, શા કારણે એનું એડહેરન્સ ઓછું છે, એનું શું સોલ્યુશન સજેસ્ટ કર્યું છે. એટલે નેક્સ્ટ મંથ પેશન્ટ આવે એટલે પછી આપણે આગલા મહિનામાં જે કંઈ ડિરેક્ટિવ્સ આપેલા હોય એ ફોલો થયું છે કે નહીં એ બધું કન્સિસ્ટન્સી રહે એના માટે 3 મહિનાના જે સેશન છે એ સેમ કાઉન્સેલરે લેવાના. અને સેશન જે કીધું કે 1 મહિને કરવા છે કે 15 દિવસે કરવા છે, વચ્ચે મારે પેશન્ટ જોડે વાત કરવી છે, એ બધું તમે કરી શકો છો તમારી રીતે. પેશન્ટ જ્યારે મેડિકેશન લેવા આવે એનો પિલ પિકઅપ ટાઈમ હોય ત્યારે આ સેશન પ્લાન કરી શકો છો એટલે એને અનનેસેસરી બે ધક્કા ના થાય. અગેન રેડી રેકનર સાથે રાખવાનું તમારે કે તમે જે મુદ્દાઓ તમારે એડ્રેસ કરવાના છે એ સેશન દરમિયાન એ તમારી પાસે હેન્ડી છે. સો ડ્યુરિંગ સ્ટેપ અપ કાઉન્સેલિંગ અગેન જે બીજા કેર ગીવર્સ છે એને પણ તમારે અંદર ઇન્વોલ્વ કરવાના છે. પેશન્ટ એકલું નહીં, એના સ્પાઉસ છે, પાર્ટનર છે, એ બધાને બી તમારે તમારી સાથે રાખવાના છે. તો આ રેડી રેકનર છે કે સેશન 1, 2, 3 માં શું કરવું. કે એને પહેલા તો તમારે વાયરલ લોડના રિઝલ્ટ્સ તમારે જણાવવાના છે પેશન્ટને અને એના શું ઇમ્પ્લિકેશન થઈ શકે. પેશન્ટને જાણ ના હોય ત્યાં સુધી પેશન્ટને સમજણ નથી પડવાની. જેમ મેં કીધું કે આપણો હવે મુદ્દો ટ્રીટમેન્ટ એઝ પ્રિવેન્શન બી છે કે પેશન્ટને એને ક્લિનિકલી તો સારું રહે પણ સાથે સાથે વાયરલ ટ્રાન્સમિશન બી આપણે રોકવાનું છે. ઓકે, તો પેશન્ટને આ વિશે કેટલું જ્ઞાન છે, એના કેરગીવરને કેટલું જ્ઞાન છે, એને શું બેરિયર્સ છે, શું તકલીફો છે જેના કારણે એડહેરન્સ નથી રહેતું, દવાની સાઈડ ઇફેક્ટ થાય છે, ડિપ્રેશન છે, કોઈ બીજું વ્યસન છે જેના કારણે આ બધું તકલીફ રહે છે, એના વર્ક ટાઈમિંગ્સ છે, મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ છે, આ બધું જ આપણે એડ્રેસ કરવાનું છે. પેશન્ટ કેટલું મોટિવેટેડ છે, પેશન્ટ જાતે મોટિવેટેડ નહીં હોય તો તમારે એ મોટિવેશન પ્રોવાઈડ કરવાનું રહેશે. એ બધું પેશન્ટ સાથે ડિસ્કસ કરીને એક એડહેરન્સ પ્લાન બનાવવો પડે, બરાબર, અને એની નેક્સ્ટ અપોઇન્ટમેન્ટ ક્યારે છે એના રિમાઇન્ડર એને આપવા પડે. સેકન્ડ સેશનમાં આવે ત્યારે આગલા સેશનમાં જે બધી વાતચીત થઈ તો એ બધું અડેર થયું છે કે નહીં ઓપ્ટિમલી એ આપણે નક્કી કરવાનું રહેશે. કઈ ધારો કે એમાં આગળ બાધા આવી તો એની શું સ્ટ્રેટેજી થઈ શકે, એટલે આપણે સોલ્યુશન પણ આપવાના છે. પેશન્ટ એમ કે મારે આ કારણથી દવા નથી લઈ શકાતી તો એના શું સોલ્યુશન થઈ શકે એ આપણે આપવાના છે. કઈ નવા ઓબ્સ્ટેકલ આવ્યા કે નહીં એ પ્રમાણે તમારો પ્લાન મોડિફાઈ કરો અને એવી જ રીતના થર્ડ સેશનમાં તમારે આ બધા મુદ્દા ફરીથી એડ્રેસ કરવાના છે. તો એડહેરન્સ જો એનહાન્સ્ડ એડહેરન્સ કાઉન્સેલિંગ સેશન ફર્સ્ટ જે 3 મહિના છે એના અંતે એડહેરન્સ 95% થી વધારે હોય તો તમારે વાયરલ લોડ ટેસ્ટ રિપીટ કરવાનો છે. જો ના હોય તો અનધર 3 months આપવાના છે વિથ અ ડિફરન્ટ કાઉન્સેલર. ઓકે, નેક્સ્ટ. ઓકે, સો આ પ્રમાણે એક એનહાન્સ્ડ એડહેરન્સ કાઉન્સેલિંગ નું જે સેશન હોય એના કારણ કે જો બધું યાદ ના રહે એટલે તમે જો એને ડોક્યુમેન્ટ કર્યું હશે આ પ્રમાણે જે ફોર્મ્સ છે એમાં ટિક કર્યું હશે તો તમને બી નેક્સ્ટ ટાઈમ જ્યારે પેશન્ટ આવશે ત્યારે ખ્યાલ રહેશે કે આપણે શું ચર્ચા થઈ હતી ગયા વખતે, શું ઇન્ટરવેન્શન સજેસ્ટ કર્યા છે પેશન્ટને, એ પ્રમાણે આ વખતે પેશન્ટે અડહેર કર્યું છે કે નહીં અને શું ટૂલ્સ એને વાપર્યા છે એ પણ તમારે ડોક્યુમેન્ટ કરવાનું રહેશે. ઓકે,
સો જે પણ બેરિયર્સ હોય એનું નિરાકરણ, જે પણ પ્રોબ્લેમ્સ હોય એનું નિરાકરણ આવે એ ઇન્ટેન્શનથી આપણે કામ કરવાનું છે. પેશન્ટની સપોર્ટ સિસ્ટમ પણ બિલ્ડ કરવાની છે. એટલે એ પ્રમાણે સપોઝ યુ કેન યુઝ ધ ટાર્ગેટેડ ઇન્ટરવેન્શન ઓર સપોર્ટ ગ્રુપ્સ ઓલ્સો, કેર એન્ડ સપોર્ટ ગ્રુપ્સનો બી ઉપયોગ કરી શકાય આપણે. એટલે આ બધાને સાથે રાખી અને આપણે એનહેન્સ અડિયરન્સ કાઉન્સેલિંગના સેશન કરવાના રહે છે. આ સેકન્ડ સેશનની વાત આવી, બરાબર. તો એમાં બી તમારે ડોક્યુમેન્ટ કરવાનું રહેશે. આ જે ડોક્યુમેન્ટેશન કરીએ એટલે નેક્સ્ટ ટાઈમ જે પણ મુદ્દાઓની આગળ આપણે એડ્રેસ કર્યા હોય જે લાસ્ટ વિઝિટમાં અને એમાં અત્યારે જે ગેપ્સ રહી હોય એ બંને આપણા ધ્યાન પર આવે. તો બીજો એક બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે જો નેક્સ્ટ સેશનમાં પેશન્ટ આવે ને એનું અડિયરન્સ મોર દેન 95% હોય તો યુ અપ્રિશિએટ. સી અપ્રિસિએશન ગોઝ અ લોંગ વે. તમને કોઈએ ક્યારેય બિરદાવ્યા હોય તો તમને લાંબા ટાઈમે યાદ રહે અને તમને મોટિવેટ બી કરે કે ના હવે મારે આ પ્રમાણે કરવાનું છે. તો એ જ વસ્તુ પેશન્ટમાં લાગુ પડે છે કે જો એનું અડિયરન્સ સારું રહ્યું હોય તો પહેલામાં પહેલું એનું અપ્રિશિએશન કરો, જેથી દેટ પેશન્ટ વિલ બી મોટિવેટેડ ટુ અડિયર ટુ ધી રેજિમેન. This is the third session કે અગેન સેકન્ડ અને થર્ડ સેશન વચ્ચે પેશન્ટને કેવું અડિયરન્સ રહ્યું છે. અગેન if the adherence is more than 95%, you appreciate the patient. કઈ ગેપ રહી ગયા હોય તો એ ડિસ્કસ કરો, કઈ સોલ્યુશન્સ આપવાના હોય એનો શું પ્લાન છે એ પ્રમાણે કરીએ. અને મોર દેન 95% adherence રહ્યું હોય 3 consecutive monthsમાં તો repeat the viral load testing. less than 1000 copies હોય તો again appreciate the patient, બરાબર. at this level I will underline this appreciation part કારણ કે it goes a long way. પેશન્ટ ને સારું લાગે અને એ જાતે મોટિવેટ થાય એ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એ પ્રમાણે એને સ્કેડ્યુલ રેજિમેન્ટ ચાલુ રાખવાની રહેશે અને જો મોર દેન 1000 કોપીઝ પર ml હોય તો ઈ રેફરલ ટુ સાસેપ કરવાનું રહેશે. અને જો એડિયરન્સ EAC 1 ના અંતે લેસ દેન 95% હોય તો another further 3 month session should be planned. આ લાઈન લિસ્ટિંગનો એક નમૂનો છે કે તમારે જે બી પેશન્ટનો વાયરલ લોડ ટેસ્ટ આવે અને એના પછી અનસપ્રેસ્ડ વાયરલ લોડ હોય તો એનું આ પ્રમાણે ડેઈલી બેઝિસ પર લાઈન લિસ્ટિંગ જનરેટ કરી અને એને શેર કરવું જરૂરી છે. ડિફરન્શિએટેડ કેર બી લઈ શકાય કે સપોઝ પેશન્ટની કન્ડિશન બહુ ખરાબ છે, ટ્રાવેલ કરીને નથી આવી શકતા અને છતાં એનું પુઅર એડિયરન્સ છે, તો કેવી રીતના આપણે એ પ્રમાણે એને હેલ્પ કરી શકાય, બરાબર. શું બેરિયર્સ છે કે ક્લિનિક વિઝિટ્સ કેમ નથી કરતા. ઘણીવાર પેશન્ટ 200, 250, 300 કિલોમીટર ટ્રાવેલ કરીને આવવું બી મુશ્કેલ બનતું હોય છે. તો એમાં ડિફરન્શિએટેડ કેર એને LSC થી લિંક કરીને એ પ્રમાણે એને રેજિમેન્ટ પર રિટેન કરી શકાય છે. પણ આ નિર્ણય બિલકુલ કેસ ટુ કેસ બેઝિસ પર છે. ધીસ ઇઝ નોટ અ રૂટીન થિંગ ટુ બી ડન. બહુ જ એવા કન્ડિશનમાં કે પેશન્ટ નથી આવી શકતું એની ક્લિનિકલ કન્ડિશનના લીધે અથવા લાંબા ડિસ્ટન્સના લીધે, તો તદ્દન કેસ ટુ કેસ બેઝિસ પર આપણે આ નિર્ણય લઈ શકાય છે અને એનું રિગરસ ફોલોઅપ કરવું જરૂરી છે. એવું નહીં કે LSC પરથી ટ્રીટમેન્ટ ડિસ્પેન્સ થઈ એના પછી આપણે એનું ફોલોઅપ ના કરીએ. તો એનું ફોલોઅપ કરવું જોઈએ અને કમ્યુનિટી બેઝડ જે ટાર્ગેટેડ ઇન્ટરવેન્શન્સ છે, NGOs છે, કેર એન્ડ સપોર્ટ સેન્ટર્સ છે, તો એ બધાની પણ મદદ લઈને આપણે એડિશનલ સપોર્ટ પેશન્ટને આપી શકીએ છીએ. સો ધારો કે પેશન્ટને એનહેન્સ્ડ એડિયરન્સ કાઉન્સેલિંગ પછી પણ એનું એડિયરન્સ ઇમ્પ્રુવ નથી થતું, બરાબર. તો અનધર 3 months જેને EAC 2 કહેવામાં આવે છે એના આપણે 3 મહિના બીજા એને એનહેન્સ્ડ એડિયરન્સ કાઉન્સેલિંગ. સી એટલું બધું ઇમ્પોર્ટન્સ આને આપવામાં આવ્યું છે કારણ કે આપણે પેશન્ટની એવી સપોર્ટ સિસ્ટમ ઊભી કરવાની છે કે એ અડિયર કરી શકે રેજિમેન્ટને. ઓકે, તો એની સ્ટ્રેટેજી શું છે? એનહેન્સ્ડ એડિયરન્સ કાઉન્સેલિંગ ટુ ડિફરન્ટ કાઉન્સેલર, પહેલા કાઉન્સેલર કરતા જુદા કાઉન્સેલર અને અંડર ડાયરેક્ટ સુપરવિઝન ઓફ MO.
આ કરવાનું છે. ટેલિફોનિક ફોલોઅપ, હોમ વિઝિટ્સ બાય આઉટરીચ વર્કર્સ, એ બધું થઈ શકે. આપણે પેશન્ટને 3 મહિના ફરીથી આપીએ છીએ ત્યારે વધારે ઇન્ટેન્સિવલી આપણે પેશન્ટને સપોર્ટ કરવાનું છે. જેના બેરિયર્સ છે એ આપણે કેવી રીતના રિમૂવ કરી શકીએ. એ કંઈ કચાશ રહી ગઈ હોય પહેલા કાઉન્સેલિંગમાં એ આઈડેન્ટિફાઈ કરવામાં, તો એ આઈડેન્ટિફાઈ કરીને એડ્રેસ કરવાનું છે. એ કાઉન્સેલરે સુપરવિઝન એમઓ કે એસએમઓ ના સુપરવિઝનમાં કરવાનું છે. સો વી હેવ ટુ પે મોર અટેન્શન ટુ ધીઝ પીપલ. ઓકે, અને એનું રિગરસ ફોલોઅપ કરવાનું છે. એના ફોન કોલ્સથી અથવા તો કેર એન્ડ સપોર્ટ ગ્રુપ્સથી, હોમ વિઝિટ્સ બાય આઉટરીચ વર્કર્સથી કરવાનું છે. અને EAC 2 ના અંતે બી અડ્યરન્સ લેસ ધેન 95% હોય કે મોર ધેન 95%, પણ આપણે વાયરલ લોડ ટેસ્ટિંગ કરવાનું છે. જો એમાં લેસ ધેન 1000 કોપીઝ પર ml આવે તો કરંટ રેજિમેન ચાલુ રાખવાની છે. ફોલોઅપ વિથ અડ્યરન્સ કાઉન્સેલિંગ તો કોઈ બી ક્ષણે ચાલુ જ રાખવાનું છે. અને પછી એનું વાયરલ લોડ ટેસ્ટિંગ સ્કેડ્યુલ પ્રમાણે કરવાનું. પણ if viral load count is more than 1000 copies તો e-referral કરવાનું સાસે. સો સપોઝ PLHIV નો વાયરલ લોડ હજી પણ અનસપ્રેસ છે, રિપીટ વાયરલ લોડ ટેસ્ટિંગ આફ્ટર EAC, તો they should be referred to SASEP. હવે સાસેપમાં આવીને બી આપણને એવી સમજણ ના હોવી જોઈએ કે સાસેપમાં મોકલ્યું છે એટલે હવે એની રેજિમેન્ટ ચેન્જ થઈને પહેલી આવી જશે. સાસેપ લેવલે બી એનો ઇનડેપ્થ રિવ્યુ કરવો જરૂરી છે. ઘણીવાર જે બેરિયર્સ પહેલા આઈડેન્ટિફાઈ ના થયા હોય, બરાબર, એ આઈડેન્ટિફાઈ થઈ શકે. એનું રીએસેસ કરવાનું રહેશે અડ્યરન્સ માટે. અને વધારે ફોકસ્ડ અપ્રોચ અને વધારે ઇન્ડિવિજ્યુઅલી ટેલર્ડ અપ્રોચ કરવાનો છે. આમાં પેશન્ટને ઇન પર્સન બોલાવીને અથવા વર્ચ્યુઅલ પ્લેટફોર્મથી અથવા ટેલિફોનિકલી બી વાત કરીને આ બધા મુદ્દાઓનો નિરાકરણ લાવવાનું છે. એટલે કમ્પ્લીટ હિસ્ટ્રી, પર્સનલ હેબિટ્સ, એડિક્શન, સપોઝ પેશન્ટ આલ્કોહોલિક છે, ક્રોનિક આલ્કોહોલિક, તો એને ડી એડિક્શન ક્લિનિકમાં મોકલવું, શું કરવું, બીજું કોઈ સબસ્ટન્સ અબ્યુઝ છે કે નહીં. અત્યારે પેશન્ટનું ઘણીવાર એવું થાય કે પેશન્ટને કોઈ ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન હોય તો એની સાથે બી વાયરલ લોડ વિલ બી મોર ધેન 1000 કોપીઝ પર ml, અને એ એડ્રેસ ના થયું તો ક્લિનિકલી કોઈ ઓકલ્ટ ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન રહ્યું નથી અથવા કોમોર્બિડ કન્ડિશનના લીધે પેશન્ટને કઈ તકલીફો છે કે નહીં, એનો થરો મેન્ટલ ચેકઅપ. કારણ કે ડિપ્રેશન હોય, પેશન્ટ મોટિવેટેડ ના હોય તો એનું અડ્યરન્સ રહેવાનું નથી, તો એ that is going to reflect in the viral load also. એટલે આ બધા મુદ્દાઓનો ઇનડેપ્થ એનાલિસિસ કરવામાં આવે છે. એની કોન્કોમિટન્ટ મેડિકેશન જે કઈ એને દવાના એબ્ઝોર્પ્શન કે બાયો અવેલેબિલિટીમાં હેમ્પર કરતું હોય તો એ એડ્રેસ કરવામાં આવે છે. એટલે ફોકસ્ડ અડ્યરન્સ કાઉન્સેલિંગ કરવામાં આવે. કોઈ બેરિયર્સ હોય તો આઈડેન્ટિફાઈ કરવામાં આવે. જરૂર પડે તો વીકલી ફોલોઅપ that can be done virtually also, બરાબર. એટલે પેશન્ટના કન્વીનિયન્સ પ્રમાણે એનું વીકલી ફોલોઅપ બી જરૂરી હોય તો એ પ્રમાણે કરી શકાય છે. અને અડ્યરન્ટ પેશન્ટ્સ હોય, મોર ધેન 95% અડ્યરન્સ આવે તો અપ્રોપ્રિએટ સ્વિચ ઇઝ ઓલ્સો પ્લાન્ડ. Okay, so tracking and tracing of missed appointments, again a very important thing when you are working at the ART level, કે patient misses your appointment, કે patient appointment ના દિવસે આવતું નથી અથવા pill pickup માં આવતું નથી, તો આવા patient ના name અને contact details સાથે generate કરી list અને એને end of the day data manager કે જે બી હોય એ ઇન્ફોર્મ કરી શકે. આ લિસ્ટ ડેટા મેનેજર SMO MO ઇન્ચાર્જ સાથે શેર કરી શકે જેથી ટેલિફોનિક ફોલોઅપ કરી શકાય. એટલે આમાં કેર કોર્ડિનેટર્સ, કાઉન્સેલર્સ, નર્સ, લેબ ટેકનિશિયન્સ, એનીબડી કેન બી ઇન્વોલ્વ. અને પેશન્ટ જોડે એ કનેક્ટ કરી, કોન્ટેક્ટ કરી અને પેશન્ટને પિલ પિકઅપ માટે બોલાવી શકાય. એટલે વિધિન 24 hours થ્રુ ફોન કોલ અને એને બધા જ કોન્ટેક્ટ ડોક્યુમેન્ટ કરીને રાખવા પડે એ, અને એના જે આઉટકમ હોય એ તમારા લાઇન લિસ્ટમાં તમારે ડોક્યુમેન્ટ કરવાનું રહે. ઓકે, ફોલોઅપ વિથ કેર એન્ડ સપોર્ટ સેન્ટર્સ અને હોમ વિઝિટ્સ કરી શકાય. સો 3
3 ફોન અટેમ્પ્ટ્સ પછી બી પેશન્ટ કોન્ટેક્ટેબલ નથી અથવા પેશન્ટ પિલ પિકઅપ માટે આવી નથી શક્યું અથવા પેશન્ટને કોન્ટેક્ટ નથી થઈ શક્યો અને પેશન્ટ 7 દિવસમાં ડ્યુ ડેટના 7 દિવસમાં પેશન્ટ રિટર્ન નથી થયું ઓન ધ મ્યુચ્યુઅલી અગ્રીડ ડેટ, તો આ બધાની કેટેગરીઝ પ્રમાણે લિસ્ટ તૈયાર કરી ડેટા મેનેજરે શેર કરવાનું રહેશે. આ બધા પેશન્ટને ટ્રેક કરવા માટે અથવા તો પેશન્ટ જે મિસ છે, LFU છે, એને કન્ટિન્યુડ ફોન કોલ કે હોમ વિઝિટ્સ થી ટ્રેક કરવામાં આવે એ જરૂરી છે. એટલે આ બધા સી ધીઝ આર કોમ્પ્રિહેન્સિવ થિંગ્સ. ટ્રેકિંગ એન્ડ ટ્રેસિંગ ઇઝ સચ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ. એટલે એ ડેટા મેનેજર દ્વારા તૈયાર કરવામાં આવેલું જે લિસ્ટ છે એ શેર થાય જે તે લેવલે અને પેશન્ટને ટ્રેક કરી અને એને ફરીથી ART સેન્ટર પર બોલાવી શકાય એ માટેનો આ એક આપેલું છે. ઓકે, નેક્સ્ટ. Quickly, question for PLHIV who are tracked back after being lost to follow up. When should the viral load testing be done? Only 2 people have responded. Please respond fast so that we can, it's already 10 minutes past. So we'll quickly try to. Okay, and next. Patient lost to follow up થી પાછું ટ્રેક થયું છે, બરાબર? તો એનો તમે તરત વાયરલ લોડ કરાવશો, એઝ પર સ્કેડ્યુલ કરાવશો કે ક્યારે કરાવશો? નેક્સ્ટ. So you can see કે LFU re-engagement જોવા મળ્યું છે કે 1/3 PLHIV become LFU again. બરાબર? જે ઓલરેડી LFU એકવાર થયા હોય અને તમે ટ્રેક કરી અને પાછા પ્રોગ્રામમાં લાવો છો, પણ more than 1/3 of these patients tend to again become LFU. Next. So આ patients જ્યારે when you are tracking them back and bringing them to the program માં પાછા તમે લાવો છો તો એમને enhanced adherence counseling provide કરો અને 3 મહિના પછી એનું viral load testing કરો irrespective of their adherence level and previous schedule. એટલે જે LFU હોય, track back થયા હોય, એને 3 મહિના enhanced adherence counseling આપ્યા પછી એનું viral load testing કરવાનું હોય છે. અને જો એનું more than 1000 copies per ml unsuppressed જોવા મળે તો another 3 months માટે enhanced adherence counseling કરવાનું recommended છે. I hope this point is very clear. Patient જે LFU હોય, પાછું ટ્રેક થયું હોય, એને 3 મહિના માટે enhanced adherence counseling offer કરવાનું, એના પછી એનો viral load testing કરવાનો. Viral load test માં again unsuppressed હોય, more than 1000 copies હોય, તો એને ESC should be continued for another 3 months. So very quickly coming to the key points, newly initiated patient છે, patient ને ટ્રીટમેન્ટ નાઇફ છે ને એને તમે દવા ચાલુ કરી છે એન્ટી રિટ્રોવાયરલ થેરેપી, ન્યુલી ઇનિશિએટેડ હોય તો ફર્સ્ટ લાઇન પર હોય તો viral load testing should be done at 6 months, then 12 months after initiation and annually thereafter. For second and third line, viral load testing should be done every 6 months. Patient pregnant છે તો between 32 to 36 weeks of pregnancy, regardless of duration of ART and previous schedule, एक viral load testing has to be done between 32 to 36 weeks of pregnancy. Tracked back cases of LFU હોય, LFU હોય, patient ને પાછા ટ્રેક થયા હોય તો એમને 3 મહિના માટે ESC ઓફર કરીને પછી viral load testing કરવાનું છે irrespective of their adherence level and previous schedule. જે unsuppressed viral load સાથે patient છે એટલે જેનો report more than 1000 copies per ml છે તો એને enhanced adherence counseling phase 1 offer કરવાનું છે 3 મહિના માટે, સળંગ 3 મહિના માટે by the same counselor.
એના પછી જો એડિયરન્સ મોર દેન 95% હોય તો તરત વાયરલ લોડ ટેસ્ટિંગ કરવાનું છે, અને જો એનું એડિયરન્સ લેસ દેન 95% હોય તો એને એડિશનલ 3 મહિના માટે એનહેન્સ્ડ એડિયરન્સ કાઉન્સેલિંગ ઓફર કરવાનું છે, અને that should be under direct supervision of MO and by a different counselor. અને એ 3 મહિનાના અંતે irrespective of adherence એનું વાયરલ લોડ ટેસ્ટિંગ રિપીટ કરવાનું છે, બરાબર. તો if at the end of enhanced adherence counseling 1 and 2 if repeat viral load is greater than 1000 copies per ml તો SASEP માં રેફરલ કરવાનું છે, જ્યાં તેનું complete ઇવેલ્યુએશન થશે, કન્સલ્ટેશન થશે, એનો ઇનડેપ્થ રિવ્યુ થશે એના અડેરન્સનો, એના ક્લિનિકલ કન્ડિશનનો, અને પછી જરૂર પડે તો અડેરન્સ કાઉન્સેલિંગ પછી પણ એનો જો વાયરલ લોડ મોર દેન 1000 copies per ml આવે તો સ્વિચ થશે. So I think that should be very clear to you by now. If any questions, very quickly you can put it. I am in the middle of a meeting in the Dean office, એટલે જો કઈ queries હોય. Thank you so much, ma'am, for facilitating this important session. Ma'am, we'll keep the session going, and in case we have any questions, we'll pass them to you. Is that okay? Yeah, that is fine. Yeah, we'll wait for another 5 minutes, ma'am. In case you have a meeting, please proceed. I'll wait for 5 minutes. I'll Okay. leave after that. Okay, ma'am. किसी को कोई सवाल पूछना हो तो आप माइक अनम्यूट कर सकते हैं. माइक Somebody had put up that in Hindi. I was asked to Yes. conduct this Yeah. session in Gujarati, so Right. I wasn't very sure. Yes, I mean the session had to be in Gujarati only, ma'am. There may be a few centers from Rajasthan also. Yeah, So yeah. we'll pass on the Hindi recording to them Okay. from COE MAMC. We'll do that, ma'am. Yeah. Any questions from the participants? आप माइक अनम्यूट कर सकते हैं या तो फिर चैट बॉक्स में अपना सवाल लिख सकते हैं. Ma'am, I don't think there are any questions. Thank you so much for the detailed session. Thank you. Thank you, ma'am. Thank you to all the participants for patient listening. We'll conclude the session.